બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનના અજમેર શરીફ ખાતે આરામ ફરમાં હિન્દલ વલી કોમી એકતાના પ્રતીક એવા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સંજરી અતાએ રસૂલ હજરત ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈના ગતરોજ છત્તી શરીફ નિમિત્તે દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ અકીદતમંદોએ હાજરી આપી હતી। હજરત ખ્વાજા ગરીબ નવાજ રહેમતુલ્લાહ અલૈના આસ્થાને એવું છે કે રોજના દેશના ખૂણે ખૂણેથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો આવતા હોય છે અને પોતાની મન્નત મનોકામના પૂર્ણ થવા પ્રાર્થના દુઆઓ કરતા હોય છે। છત્તી શરીફના દિવસે આસ્થાને મહાસાગર ઉમટી પડ્યો હતો। દરગાહ ખાતે કોમી એકતા, ભાઈચારો અને માનવતાની અનોખી મિસાલ જોવા મળી હતી। દેશમાં સુખ, શાંતિ, અમન, ચેન અને સલામતી માટે હજારો હાથ એક સાથે દુઆ માટે ઊંચા થયા હતા। ઉનાળાની કાળઝાળ ગરમી અને 42 ડિગ્રીથી વધુ તાપમાન હોવા છતાં હજારો શ્રદ્ધાળુઓના ઉત્સાહ કોઈમાં ઘટાડો જોવા મળ્યો ન હતો। અજમેર શરીફ ખાતે લંગર અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। દેશની ગંગા જમુની તહજીબ, પ્રેમ અને એકતાનું જીવન પ્રતીક બની રહ્યા હતા। અજમેર શરીફ આજે માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ પ્રેમ, ઇન્સાનિયત, ભાઈચારો અને કોમી એકતાનું વૈશ્વિક પ્રતીક બની ગયું હતું। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। भाई थोड़ा तब तू इनको अंदर ले ले, थोड़ा इनको निकलने दे, 2 मिनट का काम है। चलो जाना है अंदर, एक तरह से निकलो। वो ले लो। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।